નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 એપ્રિલ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। તમે જોઈ શકો છો ફિલિપાઇન્સના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખૂંખાર, મજબૂત, ભયંકરથી લઈને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનીને હાલ તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। અને હવે પછી આ વાવાઝોડું મોટો વળાંક લઈને આગળ વધતું હોય તેમ ફિલિપાઇન્સના ક્ષેત્રમાંથી ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીના દરિયા સુધી પોતાની તીવ્ર અસર દર્શાવતું આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમ મજબૂત બનવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમ ગતિઓ કરતી જોવા મળી રહી છે। જુદા જુદા ક્ષેત્રની અંદર વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણની સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ક્ષેત્રમાંથી મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ મોટો વળાંક લઈને હવે પછી આગામી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તોફાન, વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરી એકવાર વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ખાસ તારીખ લખી રાખજો, તારીખ 19, 20 અને આવનારી 21 તારીખ, આમ ટોટલ ગુજરાતની અંદર 3 દિવસ દરમિયાન ફરી એકવાર માવઠાને લઈને તાજી અપડેટ સામે આવી રહી છે અને નવી આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહીને લઈને કચ્છના ક્ષેત્ર, ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધીમે ધીમે ગરમી ઘટતી જોવા મળી છે। ગરમીની અંદર ઘટાડા સાથે રાજ્યની અંદર હવે પછી ભેજયુક્ત પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો, લાઈવ તમે જોઈ શકો છો અત્યારે સિસ્ટમનું જોર ફરી એકવાર અત્યારે કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર સતત ગતિઓ કરતું હોય આમ આ વરસાદી સિસ્ટમ અને હવે પછી ગુજરાતની અંદર ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર અલંગ છે, મહુવાના જે વિસ્તારો છે, અમરેલીના ક્ષેત્રની અંદર હવે પછી ગીર સોમનાથ છે, ઉનાના વિસ્તારમાં મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતની અંદર દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સાથે મિત્રો તમે જોઈ શકો છો અરવલ્લીના ક્ષેત્રની અંદર ધીમે ધીમે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અને હવે પછી સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતના અંદર સુરત, નવસારી, ડાંગ, આમ તો ગુજરાતની અંદર આવનારા 24 કલાકની અંદર ઓચિંતાના મોટા ફેરફારો હોય અને આજે બપોર પછી ગુજરાત રાજ્યની અંદર સાંજ દરમિયાન મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતના ક્ષેત્રમાં હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફેલાયેલો જોવા મળ્યો છે। હાલ અત્યારે એક સાથે મિત્રો 3 સિસ્ટમો સક્રિય બનીને પાકિસ્તાનના ક્ષેત્ર છે, રાજસ્થાનના ક્ષેત્રમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરોને લઈને એટલે કે રાજસ્થાનના એટલે કે જોધપુરના ક્ષેત્રની અંદર, મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર ઘેરાવા સાથે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને હાલ લો પ્રેશર ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલું જોવા મળ્યું છે। એટલે કે મિત્રો યુસીએસ સિસ્ટમ અત્યારે સક્રિય બની છે। સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર અસર દર્શાવતી જોવા મળી રહ્યું છે અને હાલ રાજ્યની અંદર ગાજવીજ સાથે આજે સાંજના સમયગાળા દરમિયાન મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગળ વધતી અને ખાસ મોટા ફેરફારોવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ક્ષેત્રની અંદર અસરો દર્શાવશે, જેમની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। કચ્છના વિસ્તારો ઉપર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, જેમાં માંડવીના ક્ષેત્ર છે, ગાંધીધામના વિસ્તાર છે, રાપર, ખાવડ, આ સાથે મિત્રો નડિયાદ છે, લખપતના વિસ્તારોની સાથે સાથે કચ્છના તમામે તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળછવાયું વાતાવરણ પણ જોવા
મળવાનું છે। સૌરાષ્ટ્રના જામનગર, સલાયા, દ્વારકાના વિસ્તારની સાથે પોરબંદર છે એ વિસ્તારની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર પણ, ભાવનગરમાં આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ આંધી તૂફાનની જેમ ભયંકર પવનની તીવ્રતા સાથે મેઘરાજા પણ હવે પછી મન મૂકીને વરસવાના છે। દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં વરસાદી માહોલ અને વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે મિત્રો ઘેરાતી જોવા મળી રહી છે। આ મિત્રો દહેજના પંથકો છે, કોસંબના વિસ્તારો છે, ઉમરપાડા છે, ડેડીપાડાના વિસ્તારો છે, સુરતના ક્ષેત્રની અંદર વ્યારા, બારડોલી, નવસારી તમે જોઈ શકો છો, સાપુતારાના વિસ્તાર છે, આહવાના વિસ્તારની અંદર સતત વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળે છે। આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળે છે। મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે। જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો, લુણાવાડા છે, ગોધરા છે, આ સાથે અમદાવાદ છે, મહેમદાબાદ લાગુના વિસ્તારની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છોટાઉદેપુર છે, બારડોલીના વિસ્તાર છે, આણંદ છે, તારાપુર છે, ખંભાતના ક્ષેત્રની અંદર, અમદાવાદના ક્ષેત્રની અંદર લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેવા સમાચાર સામે આવવાના છે। અને ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર એટલે કે તારીખ 19, 20 અને આવનારી 21 તારીખના રોજ અનેક ક્ષેત્રની અંદર માવઠાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો, ઉનાળાની અંદર હીટ વેવની આગાહી કરવામાં આવી છે। રાંધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રની અંદર, રાજ્યની અંદર ગાંધીનગરના ક્ષેત્રની અંદર, આમ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની એટલે કે ચોમાસા પહેલાના વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષનું ચોમાસું ગયા વર્ષ કરતાં નબળું રહેવાનું છે અને ગુજરાત રાજ્યની અંદર 94થી લઈને મિત્રો 96% સુધીનો સરેરાશ વરસાદ છે આ સમયગાળા દરમિયાન જોવા મળશે। પરંતુ અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો, સૌથી વધારે વરસાદની આગાહી દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રમાં વરસાદ છે જોવા મળશે। હાલ સિસ્ટમની અસરને લઈને હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી રહી છે જિલ્લાઓની અંદર જો માહિતી મેળવીએ તો લાઈવ તમે મિત્રો જોઈ શકો છો ને તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો, જેમાં આવનારા 24 કલાકની અંદર ફરી એકવાર મેઘરાજાનું તાંડવ સક્રિય બનતું જોવા મળવાનું છે। અનેક ક્ષેત્રની અંદર વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તારીખ 19, 20 અને 21 તારીખના રોજ ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે અને ફરી એકવાર ખેદાન મેદાન આ વરસાદી સિસ્ટમ મચાવતી જોવા મળવાની છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર તારીખ 19ના રોજ એટલે કે આજ રોજ ગુજરાતની અંદર કેવી શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાનો વિસ્તાર છે, ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મહીસાગર, ઉદયપુરના વિસ્તારોની અંદર મિત્રો આજ રોજ 5 જિલ્લાની અંદર સમગ્ર ગુજરાતની અંદર માવઠાનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। આમ અનેક ક્ષેત્રની અંદર તાપીના વિસ્તારો છે, ભાવનગરના ક્ષેત્રની અંદર, અમરેલીના વિસ્તારની અંદર પણ મિત્રો 20 તારીખના રોજ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને તે પછી આવનારી 21 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર અને દબાણ થોડુંક નબળું પડતું પણ જોવા મળી રહ્યું છે। ભાવનગર છે, અમરેલીના વિસ્તારની અંદર 21 તારીખના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતની અંદર ખાસ તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ અને સતત તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો જુદા જુદા વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને ખાસ કરી મિત્રો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમની શક્યતા દર્શાવવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો પસાર થતો જોવા મળ્યો। રાજસ્થાનના વિસ્તારો તરફ, મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર, રાજસ્થાનના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની અસરો અને ગતિવિધિઓ વધતી જોવા મળી છે। આમ એક સાથે એક નહીં 3 વરસાદી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત ઉપર હવે પછી માવઠાનું દબાણ વધવાની આગાહી કરવામાં આવી છે। જે હા દર્શક મિત્રો, ગરમી વચ્ચે મેઘરાજાની તોફાની એન્ટ્રી આજથી લઈને મિત્રો આવનારા 21 તારીખ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ જાણી લેજો કે શું તમે હજારો છે એ વિસ્તારની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ત્યારે ગુજરાત ઉપર ફરી એકવાર
થોડા દિવસ દરમિયાન અંધારપટ છવાતો જોવા મળવાનો છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને હાલ ગુજરાત રાજ્યની અંદર વરસાદનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે. અનેક વિસ્તારની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત એવા ગુજરાતના અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતનું હવામાન હાલની અંદર ડબલ ઋતુવાળું જોવા મળી રહ્યું છે. એક તરફ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે તો બીજી તરફ રાજ્યની અંદર તાપમાનની અંદર ભારે વધારો થયો છે અને હાલ ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ એપ્રિલ મહિનાના મધ્યમમાં રાજ્યમાં માવઠું એટલે કે કમોસમી વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો કમોસમી વરસાદ થવાની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે. અત્યારે દેશના અનેક ક્ષેત્રમાં માવઠાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળા દરમિયાન વાતાવરણની અંદર સતત ફેરફાર આવી રહ્યા છે. માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ જાણી લેજો કયા વિસ્તારની અંદર ગુજરાતમાં માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે. આમ તો મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે કે આવનારા 19થી લઈને 21 તારીખ દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધશે. તો કોઈક ભાગમાં મિત્રો વરસાદની શક્યતા છે દર્શાવાય છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ફરી એકવાર મેઘતાંડ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં ભાવનગર, બોટાદ, જૂનાગઢના વિસ્તારની અંદર, મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ, વડોદરા, આણંદના વિસ્તારોની સાથે અરવલ્લીનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર છે, ત્યાં વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. હળવા વરસાદી ઝાપટા પણ જોવા મળવાના છે. પવનની ગતિવિધિ જો વાત કરીએ તો વરસાદની સાથે પવનનું જોર પણ પકડાશે. અંદાજે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાના છે, જે ખેડૂતોના ખેતીના પાકને ભારે નુકસાન કરતા પણ જોવા મળવાનું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે એ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મિત્રો વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ખાસ ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થશે. આ સમયગાળા દરમિયાન મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવી કમોસમી વરસાદની શક્યતા છે દર્શાવાય છે. સૌથી વધારે અસર કચ્છના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે. અને લાઈવ તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ખેડૂતોના ખાસ ખેતી પાકને ભારે નુકસાન થશે. ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમનું દબાણ બદલાતું જોવા મળે છે, હવામાન બદલાતું જોવા મળે છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. શું મિત્રો આ વર્ષ 2026નું ચોમાસું નબળું રહેશે? શું અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? કારણ કે મિત્રો છેલ્લા 2-3 દિવસથી તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળ્યું, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળી છે અને ભેજવાળા વાતાવરણને લઈને ખાસ હવે પછી શું મિત્રો બફારો ઘટી જશે? કારણ કે તમે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ હવે પછી મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને સામાન્ય રીતે મિત્રો માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર આ વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ પડતો હોય છે. અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનો ખાસ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોને અસર કરશે તો માછીમારો માટે પણ સૌથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે માવઠું આ વખતે ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર પોતાના પાકને નુકસાન કરશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ જાણી લેજો કે હવે પછી આગામી 25 એપ્રિલથી શું ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી જશે? હાલ માવઠાની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે ફરી એકવાર નવી અને નક્કોર આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. ગુજરાતમાં 21 એપ્રિલ દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા નહીં મળે, પરંતુ વરસાદની શક્યતા છે. ત્યાર પછી ગુજરાતમાં ધીમે ધીમે એટલે કે 26 એપ્રિલ સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી જશે અને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી જશે. આવનારા મે મહિનાની અંદર પણ ગુજરાતમાં ભયંકર ગરમી પડવાની તાજી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતવાસીઓને રાહત મળશે, જેમાં ખાસ કરીને તારીખો લખી રાખજો. તારીખ 19, 20 અને 21 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે.